આજે હું અને મિત્ર આવી ગયા ફોજી કટ કપાવવા માટે જૂની અને જાણીતી શોપ પર. અસ્સલામુઅલૈકુમ. આજનો મિનિમમ 194. આજે છે રવિવાર, તો હું મારી બ્લેકબેરીને સાફ સફાઈ કરવા લાગ્યો. ઘણા દિવસથી આરટીઓમાં આપણી બ્લેકબેરી માટે નંબર પ્લેટ બનાવવા નાખી હતી, આવી પણ અને ગાડીમાં લગાડી પણ દીધી. આજ રવિવાર છે એટલે હું નીકળી ગયો બજારમાં વસ્તુ લેવા માટે. પછી આવી ગયો દુકાને, તો અહીંયા તો ટીકડીટી સાયકલ આવી હતી ફિટિંગ કરવા માટે. મને જોઈને જ ગમી ગઈ અને સાથે સાથે પાણીની બોટલ પણ આવી હતી. પછી હું અને મિત્ર દુકાન પરથી નીકળી ગયા માર્કેટમાં જવા માટે. આવી ગયા મહુવાની સવારની શાક માર્કેટમાં. અંદર એન્ટ્રી થઈ તો ઘણી બધી શાકભાજી જોવા મળી, પણ આપણે લીલા કલરની ભાજી અને લાલ કલરની ડુંગળી લેવાની, સાથે સાથે બીજી ઘણી બધી પણ વસ્તુ લેવાની હતી, એ પણ અમે લઈ લીધી. માર્કેટનું કામ પતાવીને આવી ગયા બહાર. ગાડી ચાલુ કરીને નીકળી ગયા પાછું સમીરભાઈ નું કામ પતાવવા માટે. આવી ગયા દાદાની દુકાને, કેમ કે સમીરભાઈ પાસે ઘણી બધી ફાટલી નોટો હતી અને દાદા ફાટલી નોટો લે છે. હવે જોઈએ દાદા ફાટલી નોટોના કેટલા પૈસા આપે છે, સાંભળો તમે હવે ખાલી. આના 3 આનો જો પાછી લીજો, આના 1 હોવી આપી બોલ. ટોટલ 150 આપ્યા ખાલી એમ. પૈસાનું કામકાજ પતાવીને આવી ગયા વાળની દુકાને. અહીંયા જોયું તો ફૂલ ટ્રાફિક છે. હું પણ કન્ફ્યુઝ થઈ ગયો. હવે યાર શું કરવું, એટલું ટ્રાફિકમાં હવે વાટે રહેવું પડશે. હું ભાઈ હવાણ કરવા માંડ્યા. આ છે અમારા સાફીનભાઈ ને ઘડિયાળમાં નજર ગઈ તો 1:30 વાગી ગયો. તો ત્યારબાદ મારો વાળો આવ્યો. વાળ કપાવી નીકળી ગયા ઘર તરફ. આજનો વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.